મારે 6 વાત કરવી છે। આ 6 વાતોમાં 3 વાતો આપણને વધારે પડતું દેહમાં જોડે છે, બાકીની 3 બીજી વાતો છે એ થોડું ગૌણપણે પણ શરીરમાં જોડે છે। ટૂંકું આધ્યાત્મિક માર્ગનું રહસ્ય કહીએ તો આપણે બધા જીવાત્માઓ આ માયિક પંચભૂતના દેહમાં અત્યારે જોડાયેલા છીએ। બસ એ જે દેહ સાથે જોડાણ છે તે ત્યાંથી ઉખાડીને એક જે સર્વ જગતનું કારણ આકાર છે, જેને આપણે દિવ્ય મૂર્તિ ભગવાન સ્વામિનારાયણ કહીએ છીએ, એમાં જોડાવાનું છે। હવે વાત કરું, 3 બાબત આપણને વધારે શરીરમાં જોડે છે, શરીરનું અભિમાન વધારી દે છે, દેહાભિમાનને દૃઢ કરી દે છે, જે આપણે નિર્મૂળ કરવાનું છે। 1 પંચ વિષયનું સુખ, કે આપણે જ્યારે હું દેહ નથી આત્મા છું એમ માનીને ભગવાન સંબંધી પંચ વિષય ભોગવીએ ત્યારે આપણી વાસના બળે છે અને દેહાભિમાન ટળે છે અને ભગવાનની ભક્તિ મળે છે। માટે હું દેહ નથી આત્મા છું એમ માનીને ભગવાન સંબંધી પંચ વિષય ભોગવવા। નંબર 2, આપણા જ્યારે વખાણ થાય છે ત્યારે આપણું દેહાભિમાન અતિશય દૃઢ થાય છે, પણ એ પંચ વિષય ભગવાનમાંથી ઉખેડનારા છે અને વખાણ પણ ભગવાનમાંથી ઉખેડનારા છે, અને એ બે આ દેહરૂપ માયામાં જોડનારા, એમાં જડી દેનારા છે। માટે સાવધાન રહેવું બહુ જરૂરી છે। નંબર 3, ફોટો વિડીયો। આ ફોટો વિડીયો આપણને આપણા પંચભૂતના નાશવંત શરીર સાથે જોડે છે, મૂર્તિમાંથી તોડે છે, એ દેહાભિમાન વધારે છે। આ ત્રણેય વસ્તુ આપણને ગમે છે, પણ એ માયામાં જોડનારી છે, મૂર્તિમાં જોડનારી નથી। હવે બીજી 3 વાત છે। એક તો અરીસો, આ આભલું છે ને એ દેહાભિમાન વધારનારી બલા છે। પછી નંબર 2, સ્નાન કરતા નદીઓમાં જ્યારે જીવ જાય ત્યારે ધૂપકા મારે ને આમાં દેહાભિમાન વધવાની શક્યતા છે। પછી નવી ગાડી લો ને વાહન ચલાવો, બાઇક ચલાવો, ત્યારે પણ દેહાભિમાન વધવાની ખૂબ શક્યતા છે। આ બધી બલા દેહમાં જોડે છે, ભગવાનમાં નહીં। માટે આપણે બધાએ જો ભગવાનમાં જોડાવવું હોય તો આ વાતને સમજીને દેહમાંથી ઉખડી જવાય અને મૂર્તિમાં જડાઈ જવાય એમ જીવવું જોઈએ।